નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મેટ્રોની ટિકિટ એડવાન્સમાં બુક થશે। આના પર વિગતથી જાણીએ તો દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને ભારતીય રેલવેએ સંયુક્ત રીતે મુસાફરોને ભેટ આપી છે। વન ઇન્ડિયા વન ટિકિટ હેઠળ IRCTC દ્વારા ટિકિટ બુક કરાવનારા મુસાફરો હવે ઘણા મહિના અગાઉ એકસાથે ટ્રેન અને દિલ્હી મેટ્રોની ટિકિટ બુક કરી શકશે। દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું કે QR કોડ આધારિત મેટ્રો ટિકિટ IRCTC વેબસાઇટ પરથી 120 દિવસ અગાઉ એટલે કે 4 મહિના સુધી બુક કરી શકાય છે અને તે આગામી 4 દિવસ માટે માન્ય રહેશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ। આના પર વિગતથી જાણીએ તો મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે। એ 79 વિસ્તારમાં મકાન લે-વેચ માટે ફરજિયાત મંજૂરી લેવી પડશે। દાળ મિલનો ખાંચો, નાની વહોરવાડ, સિદ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાયો છે। પાલનપુર શહેરમાં અશાંતધારા મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે। હવે મહેસાણા શહેરમાં પણ આ ધારો લાગુ કરાયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરકારે NPSમાં મોટા ફેરફારોની તૈયારી કરી। આના પર વિગતથી જાણીએ તો સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSને વધુ સારી બનાવવામાં લાગી છે। ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને છેલ્લા પગારના 50% NPS હેઠળ પેન્શન તરીકે આપવાનો નિર્ણય લઈ શકે છે। આ સિવાય સરકાર કોર્પોરેટ રિટાયરમેન્ટ બેનિફિટ જેવું ફંડ લાવવાનું પણ વિચારી રહી છે। આવા ભંડોળ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે જ્યાં કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી નીકળી જીવાત। આના પર વિગતથી વાત કરીએ તો હોસ્ટેલ અને રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી પણ જીવાત નીકળી છે। દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। મંડાલની શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે। મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી છે। મામલતદારને ફરિયાદ કરતા નવી દાળનો જથ્થો સપ્લાય કરવા માટે પરિપત્ર કર્યો હતો। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિખ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ 5 વર્ષ સુધી લંબાવાયો। આના પર વિગતથી જાણીએ તો ગૃહ મંત્રાલયે મંગળવારે ખાલિસ્તાની સમર્થક આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની સંગઠન સિખ ફોર જસ્ટિસ એટલે કે SFJ પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ લંબાવ્યો છે। ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સિખ ફોર જસ્ટિસ ભારતની આંતરિક સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે નુકસાનકારક પ્રવૃત્તિઓમાં સામેલ છે। મંત્રાલયે ઉમેર્યું હતું કે સિખ ફોર જસ્ટિસની પ્રવૃત્તિઓમાં દેશની શાંતિ, એકતા અને અખંડિતતાને ખલેલ પહોંચાડવાની સંભાવના છે। એના પછીના અગત્યના સમાચારમાં પઠાણે ઉઘરાણી કરનારની ખેર નહીં। આના પર વિગતથી જાણીએ તો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને રાહત આપવા સરકાર જે ડ્રાઈવ ચલાવી રહી છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી। આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ રૂપિયા સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે, જેના માટે 10 દિવસમાં 134 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેમાં 226 લોકો પકડાયા છે। વ્યાજખોરથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન આપવામાં આવશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં અરણી બોટ દુર્ઘટના કેસમાં મોટું અપડેટ। આના પર વિગતથી વાત કરીએ તો વડોદરા અરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ અને HS પટેલ સામે શિક્ષાત્મક પગલાં ભરવા આદેશ કર્યો છે। હાઈકોર્ટે વડોદરા મહાનગરપાલિકાના 2 કમિશનરોને જ જવાબદાર ઠેરવ્યા છે। ક્વોલિફિકેશન ના હોવા છતાંય કામ સોંપવામાં આવ્યું હોવાનું કોર્ટે નોંધ્યું છે। હાઈકોર્ટે વિનોદ રાવ અને HS પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવા આદેશ કર્યો છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં થશે ફાયર બ્રિગેડમાં ભરતી। આના પર વિગતથી વાત કરીએ તો હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં ફાયર બ્રિગેડમાં ભરતી કરવામાં આવશે। કુલ 244 જગ્યા ભરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વારંવાર આ જગ્યા ભરવા માટે થઈને તાકીદ કરવામાં આવી હતી। રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા રાજ્યના પ્રાદેશિક કમિશનરેટ નગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડની તાકીદે ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં UGCનો નવો નિયમ વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત। આના પર વિગતથી જાણીએ તો UGCએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ નવો નિયમ લાગુ કર્યો છે, જેમાં જો સમય રહેતા કોઈ વિદ્યાર્થીને ફી કોલેજ તરફથી પાછી નહીં આપવામાં આવે તો સંબંધિત કોલેજની માન્યતા રદ પણ થઈ શકે છે। તેની સાથે જ કોલેજના અનુદાનને રોકવાથી લઈને ડિફોલ્ટર લિસ્ટમાં નાખવાની જોગવાઈ પણ કરી છે। સચિવ મનોજ જોશીએ નોટિસ જાહેર કરી છે કે નિયમો અને કાયદા કાનૂનનો હવાલો આપ્યો છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં લોકો મને જ પસંદ કરશે, હું પાછો નહીં હટું. આના પર વિગતથી વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં જો બાઇડને મહત્વનો નિર્ણય કર્યો છે. બાઇડને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાછળ હટવાનો ઇનકાર કરી લીધો છે. તેમના પક્ષના સાંસદોને એક પત્ર લખ્યો છે જેમાં તેમનું નામ પરત ખેંચી લેવાની અપીલ કરાઈ હતી, જેના જવાબમાં જો બાઇડને કહ્યું કે જનતા મને જ ફરી છૂટવાની છે, નાટક બંધ કરો, હું રાષ્ટ્રપતિની રેસમાંથી હટવાનો નથી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદ બેંકોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઇટ થશે શરૂ. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદ એરપોર્ટથી બેંકોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે. અમદાવાદથી થાઇલેન્ડનો પ્રવાસ કરવા માંગતા લોકો માટે ટૂંક સમયમાં જ લો કોસ્ટ એરલાઇન શરૂ થવા જઈ રહી છે. હાલ યુવા પ્રવાસીઓની પહેલી પસંદ બેંકોક બની રહ્યું છે. ગોવા જવું હોય કે થાઇલેન્ડ, બંને સ્થળે જવાના ખર્ચમાં કોઈ મોટો તફાવત ન પડતા લોકો બેંકોક જવું વધારે પસંદ કરે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં માર્કેટમાં નવા બાબા આવ્યા, 20 રૂપિયામાં કેન્સર મટાડે. આના પર વિગતથી જાણીએ તો માર્કેટમાં એક નવા બાબા આવી ગયા છે જે માત્ર 20 રૂપિયામાં કેન્સર અને બીપી સહિતની બીમારી ભગાવી દેશે. ઉત્તર પ્રદેશના દેવરહાટ વિસ્તારમાં આવેલી શક્તિપીઠના મઠાધીશ છે. બાબા ફૂંક મારેલું અમૃત પાણી 20 રૂપિયામાં વેચે છે, જેનાથી મહિલાઓના ભૂત ભગાડવાનો દાવો કરે છે. કેન્સર અને બીપી જેવી બીમારી પણ દૂર કરે છે. હાથરસની ઘટના બાદ આ હરિઓમ બાબાનો વિડીયો વાયરલ થયો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગૌતમ અદાણી હવે જહાજ બનાવશે. આના પર વિગતથી જાણીએ તો ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ હાલમાં દેશની સૌથી મોટી પોર્ટ મેનેજમેન્ટ કંપની છે. હવે ગૌતમ અદાણીએ આગળ વધીને દેશમાં જ મોટા જહાજો બનાવવાની મોટી યોજના બનાવી છે. અદાણી ગ્રુપે તેના મુન્દ્રા પોર્ટ પર જ જહાજો બનાવવાની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે. ચાઇના, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં વર્ષ 2028 સુધી નવા જહાજોનું નિર્માણ થઈ શકે તેમ નથી, કારણ કે ત્યાંના મોટા શિપયાર્ડ 2028 સુધી બુક થઈ ગયા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પેટીએમને સારા સમાચાર મળ્યા. આના પર વિગતથી જાણીએ તો સંકટનો સામનો કરી રહેલી ફાઇનટેક કંપની પેટીએમને લાંબા સમય બાદ સારા સમાચાર મળ્યા છે. પેટીએમને ચીનમાંથી ₹50 કરોડનું રોકાણ લેવા માટે સરકારી સમિતિ પાસેથી મંજૂરી મળી ગઈ છે. જોકે આ રોકાણ પેટીએમ પેમેન્ટ સર્વિસમાં આવશે, તેમજ પેટીએમને હજુ પણ આ રોકાણ માટે નાણાં મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતમાં આવી શાઓમીની ઇલેક્ટ્રિક કાર. આના પર વિગતથી જાણીએ તો શાઓમીએ મંગળવારે ભારતમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન કંપનીએ તેની ઇલેક્ટ્રિક કારનું પ્રદર્શન પણ કર્યું હતું. આ કારનું નામ શાઓમી SU7 છે. આ કારની ટોપ સ્પીડ 265 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે માત્ર 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 100 કિલોમીટરની ઝડપ પકડી લેશે. આ કાર લોન્ચ નથી કરી, પરંતુ તેનું પ્રદર્શન કર્યું છે. આ ઇવેન્ટમાં સ્માર્ટફોન Redmi 13 5G લોન્ચ કર્યો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વરસાદને લઈને મોટી ભવિષ્યવાણી. આના પર વિગતથી જાણીએ તો આગામી 2 દિવસ એટલે કે 10મી અને 11મી જુલાઈ 2024ના દિવસે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને નડિયાદમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કલોલમાં કોલેરાએ ફરી માથું ઊંચક્યું, તંત્રમાં ફફડાટ. આના પર વિગતથી જાણીએ તો કલોલમાં વરસાદી માહોલ છવાતા રોગચાળો ફાટી નીકળ્યો છે. આ પહેલા પણ કોલેરાના કેસો સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી, ત્યારે ફરી એકવાર કોલેરાના 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દોડતું થયું છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઉન્નાવ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદીની સહાયની જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉન્નાવમાં રોડ અકસ્માતમાં 18 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે આ અકસ્માત અત્યંત પીડાદાયક છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં સુરતની વિદ્યાર્થીનીઓની કમાલ કોઈએ ના કર્યું તે કરી બતાવ્યું. આના વિશે વિગતથી જાણીએ તો સુરત શહેરની 2 PhDની વિદ્યાર્થીનીઓએ એક સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમથી 10 દિવસ પહેલા જાણ થઈ જશે કે ક્યાં કેટલો પૂર આવશે અને કેટલો વરસાદ પડશે. આ સાથે પૂર જેવી સ્થિતિને નિયંત્રણ કરવા માટે એસેમ્બલ ફોરકાસ્ટિંગ ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલ બનાવ્યું છે. આ મોડલ થકી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાના આધારે કેટલું પાણી છોડવું પડે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રશિયા 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં ભારતની મદદ કરશે. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઉર્જા, આબોહવા અને સંશોધન સહિત 9 કરારો પર હસ્તાક્ષર થયા હતા. આ દરમિયાન રશિયાએ ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે. રશિયાની ન્યુક્લિયર એનર્જી એજન્સી રોસાટોમ નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે, જેમણે ભારતમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા માટે મદદ કરી હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મુસ્લિમ મહિલા પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટેની હકદાર. સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે જાણીએ તો સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી સમયે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા CRPCની કલમ 125 હેઠળ તેના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તે માટે અરજી દાખલ કરી શકે છે. બોમ્બે હાઈકોર્ટે મુસ્લિમ પતિને તેની છૂટાછેડા લીધેલી પત્નીની જવાબદારી તેના બાકીના જીવન માટે ઉઠાવવાનો આદેશ આપ્યો હતો, જેની સામે પુરુષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળી રહેશે તે વાતને નકારી શકાય તેમ નથી. ત્યારે સુરતમાં ઉધના વિસ્તારમાં આંગણવાડીમાં દારૂની બોટલો મળી આવી છે અને રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. એક તરફ આંગણવાડીમાં બાળકો શિક્ષણ મેળવે છે તો બીજી બાજુ આંગણવાડીમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે આ છે ભાજપ સરકારનું ગુજરાત મોડેલ. દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 3 સરકારી બેંકોમાં નોકરી મેળવવાની તક. આના પર વિગતથી વાત કરીએ. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો SBI, બેંક ઓફ બરોડા સહિત 3 સરકારી બેંકોમાં નોકરી મેળવવાની તક છે. SBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે 20 જગ્યા, જ્યારે બેંક ઓફ બરોડામાં વિવિધ પોસ્ટ માટે કુલ 627 જગ્યા અને પંજાબ નેશનલ બેંક પણ કોન્ટ્રાક્ટ ધોરણે એપ્રેન્ટિસની પોસ્ટ માટે 2700 જગ્યા માટે અરજી શરૂ થઈ ચૂકી છે. ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. આના પર વિગતથી જાણીએ તો રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમની માંગ છે કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે. મુખ્યમંત્રી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ રાજકોટમાં સાંજના સમયે TRP બિલ્ડિંગમાં આવેલા ગેમ ઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સાગઠિયાનો લૂલો બચાવ, રૂપિયા લીધા અને ભૂલ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકોના મોતના જવાબદારો સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં માસૂમોના મોત પાછળના મુખ્ય આરોપી અને રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અંગે મોટો ઘસપોટ થયો છે. પોલીસ તપાસ અને ACBની પૂછપરછ દરમિયાન સાગઠિયાએ કબૂલાત કરી છે કે તેણે લાંચ લીધી હતી. તેણે કોના પાસેથી લાંચના પૈસા લીધા હતા તે ભૂલી ગયા તેવું પોલીસ સમક્ષ જણાવ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 3 ટ્રાન્સજેન્ડર બન્યા પોલીસ ઇન્સ્પેક્ટર. આના વિશે વિગતથી વાત કરીએ તો બિહાર પોલીસ વિભાગમાં પહેલીવાર 3 ટ્રાન્સજેન્ડરને SI એટલે કે સબ ઇન્સ્પેક્ટરની નોકરી મળી છે. બિહાર પોલીસ સબ ઓર્ડિનેટ સિલેક્શન કમિશન એટલે કે BPSSC દ્વારા SIની ભરતીનું રિઝલ્ટ જાહેર કર્યું હતું, જેમાં 3 ટ્રાન્સજેન્ડરનું સિલેક્શન થયું છે. કુલ 1275 ઉમેદવાર સફળ થયા છે. પટના હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાન્સજેન્ડરને સફળતા મળી છે. ખાસ વાત એ છે કે 4 ફેબ્રુઆરી 2021ના રોજ રાજ્ય સરકારે CSBC અને BPSSCને હાઈકોર્ટના નિર્ણય મુજબ ટ્રાન્સજેન્ડરની ભરતી કરવા માટે સૂચન કર્યું હતું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં નવા હેડ કોચ ગંભીર સામે રહેશે આ પડકારો. આના વિશે વિગતથી જાણીએ તો ટીમ ઇન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર સામે આ પડકારો રહેશે. જેમાં વર્ષ 2025માં થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટીમ ઇન્ડિયાને જીતાડવી તેમજ ફેબ્રુઆરી-માર્ચ 2025માં પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે તે ભારતને જીતાડવી એ પડકાર રહેશે. આ ઉપરાંત વર્ષ 2026માં T20 વર્લ્ડ કપ રમાશે તે માટે ગૌતમ ગંભીરે એક નવી અને યુવા ટીમ તૈયાર કરવાની છે, જેની તૈયારી ગૌતમ ગંભીરે શ્રીલંકાના પ્રવાસથી જ કરવાની રહેશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં પંજાબ નેશનલ બેંકમાં 2400 જગ્યાઓ માટે ભરતી. આના પર વિગતથી વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકમાં 2400 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે. તો રસ ધરાવતા ઉમેદવારો 14 જુલાઈ 2024 સુધીમાં સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન પરીક્ષા 28મી જુલાઈના રોજ યોજાઈ શકે છે. ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવાર પ્રાદેશિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવા વિનંતી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઘરની બહાર રમતા 2 બાળકોને સાપે ડંખ મારતા મોત. આના પર વિગતથી વાત કરીએ તો દાહોદમાં સાપે કરડતા 2 બાળકો સહિત આધેડનું મોત થયું છે. ઘર બહાર રમતા બાળકોને સાપે ડંખ માર્યો હતો, જેમાં બાળકોને હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા છે. 2 દિવસમાં સાપે ડંખ મારવાની 6 ઘટનાઓ સામે આવી છે, જ્યારે આધેડને ડંખ મારતા તેઓનું ઘટના સ્થળે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે વરસાદી સિઝનમાં સાપ સહિત ઘણા જીવજંતુ જમીનની બહાર આવી જતા હોય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્ન અંગેની સુનાવણી મોકૂફ. આના પર વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નના મામલાની સુનાવણી ટાળી દેવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. 5 જજોમાંથી એક જસ્ટિસ સંજીવ ખન્નાએ સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. આ સામે આવેલી માહિતી અનુસાર તેમણે અંગત કારણોસર આવું કર્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઈએમઆઈ થયો મોંઘો, બેંકે લીધો મહત્વનો નિર્ણય. આના પર વિગતથી વાત કરીએ તો બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે. બેંકે તેના MCLRમાં વધારો કર્યો છે. આથી તેની સીધી અસર ચાલુ લોનના ઈએમઆઈ પર થશે. છેલ્લા 1 મહિનામાં SBI અને બેંક ઓફ મહારાષ્ટ્રના લોનના દરોમાં વધારો થયો છે. લોન ધારકોને એક પછી એક બેંક તરફથી ઝટકાઓ મળી રહ્યા છે. હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહી છે. દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં રથયાત્રામાં મૂર્તિ સેવકો પર પડી, એકનું મોત. આના પર વિગતથી વાત કરીએ તો પુરીમાં રથયાત્રાના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથયાત્રામાંથી ઉતારીને મંદિરમાં લઈ જઈ રહ્યા હતા. તે વેળાએ આ ઘટના બની હતી. રથયાત્રામાં રથને ખેંચતી વખતે એક ભક્તનું ગુંગળામણથી મૃત્યુ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભાજપ નફરતની રાજનીતિ છે. મુકુલ વાસનિકના નિવેદન વિશે વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે. ત્યારબાદ ગેનીબેન ઠાકોરનું સન્માન સમારોહ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને તેઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા કે નફરતની રાજનીતિ ભાજપ કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચમોલીમાં ભારે ભૂસ્ખલન. આના પર વિગતથી વાત કરીએ તો ઉત્તરાખંડમાં વરસાદના માહોલ વચ્ચે પર્વતોમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. હવે ચમોલીનો એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં પર્વત પર મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું છે, જેના કારણે બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો છે. આ ભૂસ્ખલનનો વિડીયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી. આના પર વિગતથી વાત કરીએ તો ઈડીએ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને ફરી એકવાર સમન્સ પાઠવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસના વકીલ પ્રશાંત પાટીલ ઈડી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. વકીલે કહ્યું કે આજે બપોરે ઈડી તરફથી એક મેલ આવશે, જેમાં તેઓ જેકલીનને હાજર થવાનો દિવસ અને સમય જણાવશે. વકીલને કહેવું છે કે કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઈડીએ ચાર્જશીટમાં કેજરીવાલને આરોપી બનાવ્યા. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હીની લીકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં ઈડીએ રાવજ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા છે. ઈડીએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પતંજલિને ફટકાર 50 લાખ રૂપિયાનો દંડ. આના પર વિગતથી વાત કરીએ તો પતંજલિ આયુર્વેદની સમસ્યાઓ ઓછી થઈ રહી નથી. હવે કપૂર ઉત્પાદનો સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કંપનીને ફટકાર લગાવી છે. 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ નોંધાયા પછી 30મી ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે પતંજલિને કપૂર ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે કંપનીએ કપૂર ઉત્પાદનો વેચવાનું બંધ કર્યું ન હતું. આવી સ્થિતિમાં કોર્ટે આ કાર્યવાહી કરી છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સામે ફરિયાદને લઈને કોંગ્રેસના સવાલ. આના વિશે વિગતથી જાણીએ તો MS યુનિવર્સિટીમાં 200 વિદ્યાર્થીઓ સામે ફરિયાદને લઈને કોંગ્રેસે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે લખ્યું કે યુનિવર્સિટીની કેન્ટીને નિયમ બનાવ્યો કે તમામ વિદ્યાર્થીઓએ 24,000 રૂપિયા એટલે કે દર મહિને 2,000 રૂપિયા એડવાન્સમાં જમા કરાવવા જોઈએ, એટલે કે લગભગ 70 રૂપિયા પ્રતિ દિવસ. શું આ નિયમો વિદ્યાર્થીઓ પર લાદવા યોગ્ય છે? ત્યાર પછીના અગત્યના સમાચારમાં સાબર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર. આના પર વિગતથી જાણીએ તો સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે, જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લાભ થશે. આ નિર્ણય અનુસાર ડેરી વર્ષગાળાના ધોરણે હાલ 9 મહિનાનો ભાવફેર ગત વર્ષે મુજબ ચૂકવશે. 11મી જુલાઈ 2024ને ગુરુવારથી દૂધ મંડળીઓ આ ભાવફેર ચૂકવી આપશે. આ ઉપરાંત સાબર ડેરીના MDએ જાહેર કરેલ પરિપત્ર મુજબ સાબર ડેરી 258 કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શાળામાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ. આના પર વિગતથી વાત કરીએ તો પોરબંદરની એક શાળામાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં ઘટના બની છે. ગત રાત્રે પાણીપુરી અને ઇડલી ખાધા બાદ અસર થઈ હતી. હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ વાલીઓએ શાળાના સંચાલકને પણ આ અંગે ફરિયાદ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પર 5 લાખની ખંડણી માંગવાનો આક્ષેપ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટમાં જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની સીલ કરવાની કામગીરી સામે વિરોધ નોંધવામાં આવ્યો છે. હોટલ સંચાલક એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો. શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યા હતા. એસોસિએશનના પ્રમુખે સીલ ખોલવા માટે RMCના અધિકારી પર 5 લાખની ખંડણી માંગવાનો આક્ષેપ કર્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અદાણી પોર્ટ્સને સુપ્રીમ કોર્ટે આપી રાહત. આના પર વિગતથી વાત કરીએ તો અદાણી પોર્ટ્સને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. મુન્દ્રા જમીન મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને સેજ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નીતિશ કુમાર પગે લાગવા માંડ્યા. આના વિશે વિગતથી જાણીએ તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર JP ગંગા પથનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા, પરંતુ આ પથ બનાવવાનું કામ ધીમી ગતિએ ચાલતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે એન્જિનિયર્સને ઝડપથી કામ કરવા કહ્યું અને કહેવા લાગ્યા, તમે કહો તો પગે લાગુ, પણ કામ ફટાફટ પૂરું કરો. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં OPD 3000થી વધુને પાર પહોંચી ગઈ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં 47, જેમાં 30 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 400થી વધુ ઝાડા ઉલટીના એક સપ્તાહમાં 97 કેસ નોંધાયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેશોદનું મૂળિયાસા ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણું થયું. આના પર વિગતથી જાણીએ તો જૂનાગઢમાં કેશોદનું મૂળિયાસા ગામ સંપર્ક વિહોણું થયું હતું, જેમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પણ પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું, તેમજ સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, તેમજ વરસાદ રોકાતા પાણી ઉતરવાના શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડોદરામાં હાથીના દાંતનું વેચાણ કરનાર વીરપ્પન કોણ? આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના યાકુતપુરામાંથી SOG ક્રાઇમ બ્રાન્ચને હાથીના 2 દાંત મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે HOGએ એક આરોપીની ધરપકડ પણ કરી છે. SOG પોલીસે 2 અલગ અલગ રેડ કરી હતી, જેમાંથી એક જગ્યાથી ગૌમાંસ તો બીજી જગ્યાથી હાથીદાંત ઝડપી પાડવામાં આવ્યા હતા. આ હાથીદાંત ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ SOG દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 3 ગોર્જિસ ડેમને કારણે પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી. આના વિશે વિગતથી વાત કરીએ તો હાલ ચીનમાં બનાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો ડેમ 3 ગોર્જિસ વિવાદમાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ 3 ગોર્જિસ ડેમને કારણે પૃથ્વીની પરિભ્રમણ કરવાની ગતિ ધીમી પડી ગઈ છે અને પરિભ્રમણને માઠી અસર થઈ છે. આ ડેમના સરોવરમાં 42 બિલિયન ટન પાણી છે. તેના દબાણને કારણે પૃથ્વી પરિભ્રમણ કરતી વખતે તેનું મોમેન્ટમ ગુમાવી દે છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં શિક્ષકે વિદ્યાર્થીને અડપલા કરતા લોકોએ માર્યો માર. આના પર વિગતથી જાણી તો જૂનાગઢમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પલાસવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓને અડપલા કર્યાનો આક્ષેપ થયો છે. શિક્ષકે વિદ્યાર્થીને અડપલા કરતા લોકોએ માર માર્યો છે. વિદ્યાર્થીને પણ મારતા હોવાનો આક્ષેપ થયો છે. તો બીજી તરફ આ તમામ બાબતે વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી. જો કે હાલ વાલીઓએ પૂરો સાથ સહકાર આપી શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું.